રેડિયો તો એ મારો અંગત મિત્ર છે અને વિશ્વમાં મારી દ્રષ્ટિએ એક જ એવું મનોરંજનનું માધ્યમ છે રેડિયો, કે જેમાં અશ્લીલતા ના હોય. બધા પરિવાર ભેગા બેસીને તમે સાંભળી શકો. અને ભારતના હરેક રાજ્યોના મને મિત્રો આપ્યા છે. એક પણ રાજ્ય એવું નહીં હોય કે જ્યાં મને 8-10 વ્યક્તિ મારા સંપર્કમાં નહીં હોય. રેડિયોના હિસાબે મને મળેલા છે. કેટલાક વર્ષથી સાંભળવાની આ પરંપરા થઈ? નાનપણથી જ રેડિયા રમી રમીને જ મોટા થયા એમ કહો તો. રમકડા જ અમારા રેડિયા હતા નાનપણથી. મારા દાદાએ સાંભળતા, મારા બાપુજી સાંભળે અને હું પણ સાંભળું છું. અત્યારે કેટલોક સંગ્રહ છે તમારી પાસે? અત્યારે ઘણો છે, ગણ્યા નથી, પણ બધા રૂમમાં છે. કિચનમાં, હોલમાં, બેડરૂમમાં, 2 બેડરૂમમાં, બધી જગ્યાએ છે. કયા કયા દેશના, કઈ કઈ બ્રાન્ડના? ગ્રુન્ડિંગ, ફિલિપ્સ હોલેન્ડ, સાનિયો, નેશનલ પાનાસોનિક, નેશનલ, જર્મન, હરેક દેશના છે. ઘરમાં ગીર્દી નથી થતી? ના હો, થાક ઉતારે રેડિયો. કેવા કેવા પ્રસંગોએ રેડિયો સાંભળો છો? કન્ટિન્યુ. એમાં જ્યારે કંઈ સ્ટ્રેસ કે એવું હોય તો એ બધું આ પેન કિલર છે એમ કહો ને તો હાલે અમારા માટે તો. કારણ કે દવા ના લેવી પડે, રેડિયો સાંભળતા એટલે દુઃખ દર્દ બધા દૂર થઈ જાય. નવી પેઢીના લોકોને શું કહેશો? નવી પેઢીને એક જ કે ભાઈ, રેડિયો ધીરે ધીરે લુપ્ત થતો જાય તો એને આપણી ધરોહર છે ભારતની, એને જાળવી રાખવી જોઈએ આપણે છેક સુધી, અને સાંભળવો જોઈએ. આટલો બધો રેડિયો પ્રેમ, આટલા બધા રેડિયો, ઘરના પરિવારના સભ્યો કઈ રીતના મદદરૂપ બને છે? હા, બધા સપોર્ટ કર્યો. નવો રેડિયો આવે એટલે ઘરમાં વસ્તુ નવી આવી હોય એટલે આમ બહુ ખુશીનો માહોલ હોય. એમ તરત જ એને આપણે કુરિયર આવ્યું હોય તો ખોલીને વગાડીએ. એમ વર્લ્ડ કપ જીતા હોય એટલી ખુશી મળે એમ.